અરે તમે ભલે ના પાડો, અરે કેવું જ પડે. હવે આટલી ઇમ્પોર્ટન્ટ વાત તમે હે ને ના પાડો કહેવાનું કેવું જ પડે. તમારે મારે તમને એક ઇમ્પોર્ટન્ટ વાત કેવી જ છે. હવે ખરેખર છે ને આવું કોઈ દિવસ ન કરાય. વાત છે સુરેન્દ્રનગરની. હું અત્યારે સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ ઉપર આવી ગયો. જોઈ લો સુરેન્દ્રનગરનો ભોગાવો છે. વાત એવી છે કે એક તો છે ને આવા તડકાની અંદર કેવો તડકો સુરેન્દ્રનગરમાં પડે, એમાંય તમે શોપિંગ કરવા માટે એસી હોલ રાખો, બહારગામથી બધા સ્ટોલ મંગાવો, બધા સ્ટોલમાં પાછું કઈક યુનિક રાખો, ડિસ્કાઉન્ટ રાખો. આટલું નહોતું પૂરું થતું પાછું બોલો પાણીપુરી ફ્રી ની ઓફર લાવ્યા. આવી પાણીપુરી વાળી ઓફર. પહોંચી જાવ મારા વાલીડાઓ સુરેન્દ્રનગરની હોટલ શિવ ઇન્ટરનેશનલ ના એસી હોલમાં, કારણ કે લાગી ગયો છે હિરેનભાઈ નું એક્ઝિબિશન કમ સેલ 27 ફેબ્રુઆરી, 28 ફેબ્રુઆરી અને 1 માર્ચ. અને આ વખતે તો સમર નું પહેલું જ એક્ઝિબિશન છે ને જોરદાર એક્ઝિબિશન છે. સ્પેશિયલ સમર કલેક્શન તમને બધા યુનિક સ્ટોલમાં જોવા મળી રહેવાનું છે. અને ખાસ ઓફર તો ઈ છે કે 1000 રૂપિયા અથવા તો 1000 રૂપિયા ઉપરની તમે આ 3 દિવસની અંદર ખરીદી કરશો એટલે તમને 2 પ્લેટ પાણીપુરીનું કૂપન એકદમ ફ્રીમાં મળી રહેવાનું છે. તેમજ જો તમે 5000 અથવા તો 5000 ઉપરની ખરીદી કરશો તો તમને 10 પ્લેટ પાણીપુરી ફ્રીના કૂપન મળી રહેવાના છે. તો પછી મારા વાલીડાઓ આડોશી પાડોશી દેરાણી જેઠાણી નણંદ ભોજઈ કાકા ફુવા બધાને લઈને છે ને પહોંચી જાજો, કારણ કે નાના મોટા ભાઈઓ બધાનું કલેક્શન તમને સ્પેશિયલ મળી રહેવાનું છે એક જ જગ્યાએ હિરણભાઈના આ એક્ઝિબિશન કમ સેલમાં હોટલ શિવ ઇન્ટરનેશનલમાં. તો પછી છે ને આ વખતે ભૂકા કાઢી નાખે ને તેવું એક્ઝિબિશન છે. અને આવા તડકાની અંદર સુરેન્દ્રનગરના તડકામાં માંદા પડશો, ખરીદી કરવા માટે અલગ અલગ જગ્યાએ ભાડા ખર્ચીને તડકા ખાવા, એના કરતા હે શાંતિથી પહોંચી જાઓ એસી હોલમાં. એક જ જગ્યાએ તમને બધું કલેક્શન મળતું હોય અને પાછી પાણીપુરી ફ્રીમાં મળતી હોય ને, તો હું તો એવું કહું છું કે મારા વાલીડા આવી ઓફર મળતી હોય અને આવું કલેક્શન જો તમને શોપિંગ કરવા માટે આપણા સુરેન્દ્રનગરમાં જ મળતું હોય ને તો પછી પહોંચી જવાય. વિડીયો પતે ની રાહ ન જોવાય. જી હા, 3 દિવસનું એક્ઝિબિશન છે. વિડીયોને બને તેટલો શેર કરી દેજો જેથી મેક્સિમમ લોકો આ ઓફર અને આ એક્ઝિબિશન કમ સેલ નો લાભ લઈ શકે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં. આવા જ વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ, આભાર.